ફ્રાઈડે પર્વ નિમિત્તે દેવપુત્ર ઈશુની શોભાયાત્રા સેલવાસ ખાતે નીકળી હતી। આ ભવ્ય યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો જોડાયા હતા। ખ્રિસ્તીઓના પવિત્ર પર્વ ગુડ ફ્રાઈડેની ઉજવણી હર્ષોલ્લાસ સાથે ગતરોજ કરવામાં આવી હતી, જેમાં સેલવાસ ખાતે દેવપુત્ર ઈસુની શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રામાં સેંકડોની સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયના લોકો જોડાયા હતા। ગુડ ફ્રાઈડેના દિવસે સેલવાસ ખાતે આવેલા પ્રાચીન રોમન કેથોલિક ચર્ચ ખાતેની માનવતા જાતિના ગુડ ફ્રાઈડેના દિવસે સેલવાસ ખાતે આવેલા પ્રાચીન રોમન કેથોલિક ચર્ચ ખાતેથી માનવ જાતિના ઉદ્ધાર માટે દેવપુત્ર ઈસુની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ગુડ ફ્રાઈડેના દિવસે પ્રભુ ઈશુએ અનેક યાતનાઓનો આપ્યા બાદ ક્રોસ પર ચડાવી દેવામાં આવ્યા હતા। દેવપુત્ર ઈસુ માનવ જાતિના અનેક કર્મોની સજા પોતે સ્વીકારી હતી અને અનેક યાતનાઓ ભોગવ્યા બાદ પણ હસતા મોઢે ક્રોસ પર ચડી ગયા હતા। ગુડ ફ્રાઈડેના દિને બપોરે 3 વાગ્યાના સુમારે ઈસુને ક્રોસ પર ચડાવ્યા હતા, જેને યાદ કરી ઈસુને પ્રતિમાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રા સેલવાસના અનેક વિસ્તારમાં ભ્રમણ કરી ફરીથી ચર્ચ પર પહોંચી હતી, જ્યાં દેવપુત્ર ઈસુની પ્રતિમાને ઉપસ્થિત દરેક લોકોએ ચુંબન કર્યું હતું। આ સાથે જરોલી ગામે પણ ગુડ ફ્રાઈડે નિમિત્તે જરોલી મિશન દ્વારા સમગ્ર ઘટનાનું નાટ્ય રૂપાંતર કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ક્રિશ્ચિયન સમાજના લોકો જોડાયા હતા। આ દરમિયાન દેવપુત્ર ઈશુએ કેવી રીતે કેટલીક યાતનાઓ બાદ સૂલી પર ચડાવવામાં આવ્યા હતા એનું મંથન કરવામાં આવ્યું હતું। જરોલી મિશન દ્વારા ગુડ ફ્રાઈડે પર આયોજિત આ નાટ્ય રૂપાંતરને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। पूरे संसार में क्रिस्टी लोग गुड फ्राइडे मनाते हैं। उसका मतलब क्या है कि हम यीशु का मरण के स्मरण करते हैं, यीशु के डेथ का याद करते हैं कि यीशु इस संसार में आया मनुष्य को पाप से मुक्त करने के लिए, और क्रिसमस के दिन हम उसका जन्म मनाते हैं। वो गॉड होकर, ईश्वर होकर मनुष्य बन गया, फिर भी वह हमारे पापों के लिए दुख कष्ट सहन करके अपना जीवन देके मुक्ति प्राप्त करने चाहते थे। और ये 3 दिन में हमने मनन चिंतन किया कि यीशु ने कितना कष्ट उठाया और अंतिम में उसको सूली पर चढ़ाया और उसने अपना प्राण दे दिया ताकि हम सब लोग पाप के जंजीरों से मुक्त हो जाए। तो हम मानते हैं कि प्रभु यीशु ने हमें पापों से मुक्त किया है और नया रास्ता बताया है, और वो रास्ता है एक दूसरे से प्यार करना। પ્રભુ ઈસુની યાદમાં ગુડ ફ્રાઈડે ઉજવવામાં આવે છે। આ દિવસે ખ્રિસ્તીઓ તેમને યાદ કરી અનેક કાર્યક્રમો રાખતા હોય છે। સેલવાસમાં આવેલા પ્રખ્યાત ચર્ચમાં દર વર્ષે આ દિવસે ખાસ આયોજનો કરવામાં આવે છે।